મેદાનની શરૂઆત પાર્થિવ કુમારે કરી હતી બનાવવાની, અને સમગ્ર મેનેજમેન્ટ ટીમ અને બધા જ યુવાનો સપોર્ટમાં હતા. જોઈ શકો છો ટેન્કર લાવેલા જામલિયાથી રાતના 10:30 વાગે 12 વાગ્યા સુધી ખૂબ જ સારી મહેનત કરી, અને બધા જ રજનીશ કુમાર એમણે શારીરિક, માનસિક અને આર્થિક રીતે ખૂબ જ સારું યોગદાન આપ્યું. જોઈ શકો છો તમે બધા જ ખેલાડી મિત્રો, અને હું પણ ત્યાં હાજર હતો. પાર્થિવ કુમારને જોઈ શકો છો, ठंडी लगती थी तो पण पानी छटता था. मैदान बन चुका है, बनने जा रहा है, बन चुका तो नहीं बनेगा तो आपको ये सब रात के 11 बजे हैं. सब लोग मैदान बनाने की तैयारी कर रहे हैं, और हमारे पार्थिव कुमार बहुत ऐसे बेशमान हैं और बहुत ही मेहनत कर रहे हैं मैदान बनाने में. तो केहू नहीं गेल तो मात्र पे गाड़ी मांगो ना बात मांगो साइड में नहीं गया દીપ પ્રાગટ્ય થઈ રહ્યું છે. આપણે જગ્યા પર ઉભા રહી ક્લેપિંગ કરીશું. કિરણભાઈના કરકમળોથી દીપ પ્રાગટ્ય થયું. નિલેશભાઈ આપણી ભારતીય સંસ્કૃતિ રહી છે કે શુભ કાર્ય આપણે ઈશ્વર સ્મરણ સરસ સુંદર મજાનું જેમણે જીવન આપ્યું બધા જ ગુણોને પ્રેરિત કરે છે. તો ફરીથી આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈશું આજના દીપ પ્રાગટ્યના કાર્યક્રમને. મહેમાનોને ફરીથી એક વખત જગ્યા લેવા માટે વિનંતી કરીશ. જેમણે ખરેખર ખૂબ સમય આપ્યો છે આ ગ્રાઉન્ડ માટે, અને હું સમય નથી આપી શક્યો આ વખતે મારા કામગીરીના કારણે, પરંતુ મહેશભાઈને વિનંતી કરીશ કે જેમણે ખૂબ જ જહેમત ઉઠાવી છે. આવો મહેશભાઈ, આપણે આજના સુંદર મજાના કાર્યક્રમમાં ઉપસ્થિત કિરણભાઈનું પુષ્પ આપી સ્વાગત થઈ જાય. ધન્યવાદ. ત્યારબાદ સતત દોડતા રહેલા એવા આપણા ગામના ઉત્સાહી યુવાન એવા કૌશિકભાઈનું સ્વાગત કરવા માટે હું નિશાળ ફળિયાના કેપ્ટન શ્રીને વિનંતી કરીશ. આવો, એમાં આપણે સ્વાગત કરીશું કૌશિકભાઈનું. આવો હરેશભાઈ. અત્રે ઉપસ્થિત પંકજભાઈ, એમનું સ્વાગત કરવા માટે હું વિશાલભાઈને વિનંતી કરીશ. આવો વિશાલભાઈ. નીચલા ફળિયા ટીમ વતી આપણે પંકજભાઈનું સ્વાગત કરીશું પુષ્પ આપીને. સમગ્ર જે આપણી યુનિટી હિતેન્દ્રભાઈનું સ્વાગત કરવા માટે હું રોહન કુમારને વિનંતી કરીશ. નીચલા ફળિયા આવો. ઢોડી ફળિયા માટે ખરેખર હિતેન્દ્રભાઈનું જે કહેવાય ને યોગદાન, હવે જે સમગ્ર ટુર્નામેન્ટ આપણે રમવાની છે અને જે નિર્ણાયક ભૂમિકા નિભાવવાના છે એવા કેપ્ટન મિત્ર શ્રી બ્રિજેશભાઈને હું પુષ્પ આપીને સ્વાગત કરવા માટે હું રજનીશભાઈને વિનંતી કરીશ. આવો.
અત્રે ઉપસ્થિત બધા જ આપણે સ્વાગત વિધિને રજનીશભાઈ ખરેખર એક રમત માટે, જેમાં ક્રિકેટ માટે એમના સમય, લક્ષ્મી, જે કંઈક બળ હોય બધા જ બળ વાપરીને એક આપણા ગામ માટે સારામાં સારું વાતાવરણ, એક રમતનું ઊભું કર્યું છે. તે ખરેખર ખૂબ જ એક રજનીશભાઈ માટે, આપણા માટે ગૌરવની વાત છે કે આ ઉંમરે અને એમના વ્યવસાયમાં વ્યસ્ત રહીને પણ સમય આપ્યો છે. તો ખરેખર એમના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. સોરી ફોર ધ ઇન્ટરપ્શન. અહીં જે વિજયભાઈ ઉદ્ઘોષણા કરી રહ્યા છે આપણા વિલેજ ક્રિકેટ ક્લબમાં, તો ઇન્ટરનેશનલ ખેલાડીને આપણે બોલાવવો પડે તો આખા ગુજરાતનું ગૌરવ કહેવાય ને એવા વિજયભાઈ આપણી સાથે છે, જે તમામ વિષયોમાં રેકોર્ડ નોંધાવી ચૂક્યા છે. વિજયભાઈનું બહુમાન કરવા માટે રજનીશભાઈને વિનંતી કરીએ, પુષ્પગુચ્છથી એમનું સ્વાગત કરશો. ધન્યવાદ પંકજભાઈ. અત્રે ઉપસ્થિત સર્વેનું ભારત માતા કી થોડોક જોશમાં આવવા માટે આપણું એક રાષ્ટ્રીય સ્લોગન છે, વાક્ય છે કે જે બોલવાથી આપણામાં જોશ આવે એમ. ભારત માતા કી. અહીં ઉપસ્થિત ગામના સૌ અગ્રણી મંચસ્થ અને ખાસ કરીને ગામના યુવાનો નું ખૂબ જ હૃદયથી સ્વાગત કરું છું. એમ કેટલા ઘણા સમયથી આપણા ગામના યુવાનો ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન માટે મહેનત કરી રહ્યા હતા. મેદાનથી લઈને પીચ તૈયાર કરવામાં પણ આ થોડા વરસાદના લીધે અઠવાડિયાનું વિલંબ થયું, પણ આજે વાતાવરણ ખુલ્યું છે એટલે આયોજન થયું. એટલે ખરેખર તો કુદરતનો પણ આભાર કે આપણને આજે મોકો આપ્યો. મજાની વાત તો એ છે કે આજે આપણે આખા ગામના ખૂણે ખૂણાના યુવાનો આપણે એક મંચ પર અને એક સ્થળ પર ભેગા થઈને આપણું આ યુનિટી ગ્રાઉન્ડ છે, એકતા મેદાન, અહીં બધા પૂરેપૂરી એકતાથી એકત્રિત થઈને રમત રમવાના છે. પૂરેપૂરી ખેલદિલીથી દરેક ફળિયાના યુવાનો પોતાનું કૌશલ્ય રજૂ કરશે, ખૂબ જ સારું પ્રદર્શન કરશે. અને આ ક્રિકેટ જે રમશે એનું જોવાનો આનંદ આપણા ગામના યુવાનો, વડીલો, આપણે જે પ્રેક્ષકો છે એના માટે પણ હું શુભેચ્છા પાઠવું છું, આભાર માનું છું. ખાસ કરીને આજે આપણા ગામમાં જે રમત રમવા જઈ રહી છે અત્યારે, એમ તો 2-3 દિવસનું આયોજન હતું, પણ આ થોડોક અશુભ પ્રસંગ પણ હતો, એના લીધે આપણને 1.5 દિવસ મળવાના છે. એટલે બધું શોર્ટકટમાં જ પતાવવાનું એવું જેવું છે, પણ મજા ઘણી આવશે. અને યુવાનોને ખાસ એક જ અપીલ કે આપણે બધા ગામના જ છે, બધા ભાઈ બંધુઓ જ છે, એટલે હળી મળીને ખેલ દિલીથી ઇનામ વિતરણ કરીશું અને બધાને ખૂબ જ સારી શુભેચ્છા પાઠવું છું. મારી વાણીને ધ્યાન આપું છું, કારણ કે ખૂબ જ થેન્ક યુ. મહેશને ફોન કર ને. प्रैक्टिस करना है ये बात कोई नहीं दाम चाहिए
એ ઘડી આપણી સામે આજે ઊભી છે. આપણું આયોજન હતું કે મોર્નિંગ સેશન્સથી આપણે આજની જે મેચ છે એને શરૂ કરીએ, પરંતુ સાંજે જે મિટિંગ મળી એમાં બધા યુવાનોએ નિર્ણય લીધો કે આપણે અહીંયા જે અગાઉ અશુભ પ્રસંગ બન્યો તેનો 12મા પ્રસંગે આ ટુર્નામેન્ટને આપણે થોડી એક બપોર મોડેથી શરૂ કરી છે. તો આપણે અપેક્ષા રાખીએ કે બધા લગભગ કરીને કેપ્ટન મિત્રો અહીંયા આવી ગયા છે, તો એમની ટીમ લઈને સમગ્ર ટીમ લઈને અહીંયા આપણે લાઈન અપ થઈ જઈશું. સિઝન 3 જે સરસ મજાનું મેદાન બનાવ્યું ત્યારબાદ આપણે અવારનવાર આ 2 ટુર્નામેન્ટોનું આયોજન થઈ ગયું છે. વિલેજ કપ, યુનિટી કપ, આ વર્ષે પણ આ જ રીતનું આયોજન રહેશે. વરસાદી માહોલના કારણે થોડીક આપણું આ વખતનું જે યરલી આયોજન છે થોડું બદલાયું છે, પરંતુ આપણે એ જ ઉત્સાહથી, યુવાનોના એ જ જોશથી આપણે આજની જે ટુર્નામેન્ટ છે ચીકટિયા ક્રિકેટ ક્લબ આયોજિત વિલેજ કપ સિઝન 3 એનું આપણે ઓપનિંગ શરૂ કરીશું. ત્યારબાદ જે કંઈક નીતિ નિયમો છે એ નિયમો આધીન આપણી ટુર્નામેન્ટ વિગતવાર ચાલુ કરીશું. તો કેપ્ટન મિત્રોને ખાસ વિનંતી કે ફટાફટ આપણી જે ટીમ છે જેટલા મેમ્બર હાજર હોય એટલે આપણે અહીંયા પૂર્વ પશ્ચિમમાં લાઈન અપ થઈ જઈશું. કેપ્ટન આગળ, એની પાછળ એટલે તમે તમારા વચ્ચે છે કોના વચ્ચે છે? નિશા ફળિયા અને નીચલા ફળિયા બંને કેપ્ટન મિત્રોને ટોસ માટે વિનંતી કરીશ. આવો નીચલા ફળિયા तो गाइस हमारा गांव की फलिया की टीम का हेलो गाइस, तो मेरा नाम है जिग्नेश क्रिकेट निचला फड़िया. हमारे खिलाड़ी बहुत ही उत्साह में है, देख सकते हो. अभी इनका पहला दाव आया है और उन्होंने एकदम सटीक और अच्छा निर्णय लिया है. रजनीश कुमार जो भी काफ़ी बेहतरीन बल्लेबाजी और बॉलिंग का नज़ारा देते हैं. और हमारे एंकरिंग करने वाले विजय भाई, धन्यवाद जिग्नेश भाई. विजय भाई बहुत ही अच्छा एंकरिंग करते हैं. उन्होंने बहुत सारे प्रोग्रामिंग किए हैं बड़े बड़े स्टेज लेवल पे और इंटरनेशनल लेवल पे भी वो खिलाड़ी हैं. और सबसे बेहतरीन अच्छी बात है वो कोच है. अभी आप બેટિંગમાં જે ટીમ મેમ્બરો છે એમને પેવેલિયનની અંદર જ ઉપસ્થિત રહેવા માટે વિનંતી છે. બેટિંગ વાળા મિત્રો નીચલા ફળિયાની સમગ્ર ટીમ જ બેસવા માટે વિનંતી. रजनीश कुमार ने सही फैसला लिया, सटीक निर्णय लिया और दाव लिया. पहले टॉस जीता और निशाल फड़िया की टीम ये भी अपने डिस्कस करते हुए पूरा मैच का પહેલો જે મુકાબલો છે कल्पेश कुमार નીચલા ફળિયા અને નિશાળ ફળિયાને આપણે ચાલુ કરીશું જેથી और हमारे अंपायर मित्र लिमझर से आवेला से कौन नाम તમારું? ब्रिजेश भाई आए हैं लिमझर से. ટુર્નામેન્ટનો રૂલ્સ જે છે આપણે ચેન્જ કર્યો છે. એમાં 7 ઓવરની રમાડવામાં આવશે કારણ કે આપણો અડધો દિવસ કટ થયો છે. 7 ઓવરની રમીશું. आगे देखिए पूरा मैच दिखाऊंगा, वीडियो पे बने रहे. लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब कीजिए. लेफ्ट साइड डेट फिर हुआ ऑफ साइड टच. और ये लंबा शॉट लगाने की कोशिश की थी, बीट हुए और शायद अभी चिकटिया 11 जीत की कगार पर है. क्रिकेट है, यहाँ पर कुछ भी हो सकता है. शायद नो बॉल भी हो सकता है, वाइड भी हो सकता है, तो रन भी आ सकते हैं. अभी भी कुछ नहीं कर सकते हैं निशाल फड़िया. अभी भी वो मैच जीत सकते हैं. सिर्फ 2 गेंदों का खेल बाकी है. उठाकर खेलना चाहते थे, बीट हुए भावेश कुमार ने और ये डॉट बॉल. रजनीश कुमार बैटिंग तो अच्छा नहीं कर पाए लेकिन फील्डिंग और बॉलिंग बहुत ही अच्छा किया. इन्होंने कैच भी लिया और बहुत ही अच्छा उनके
चेहरे पे स्माइल और जीत का जो खुशी होती है वो दिखाई दे रहे हैं। और लास्ट गेंद इस ओवर की और ऑफ साइड में खेलना चाहते थे और डॉट गोइंग, और ये मैच जीत चुके हैं चिकटिया 11, निचला फड़िया टीम की जीत। कोड़क रन बचा दे। हाँ हाँ 16 रन की ठीक है। हाँ एक ही रन ले ले।